હેલો નમસ્કાર મિત્રો. આપણે સૌપ્રથમ આદેશની રીતથી આલેખની રીતથી કઈ રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ કઈ રીતે મેળવવો તે આપણે શીખ્યા, અને આલેખની રીતથી કે આદેશની રીતથી આપણે કઈ રીતે સમીકરણને ઉકેલી શકાય તે આપણે સમજ્યા. હવે આજે આપણે લોપની રીતથી કોઈ પણ સમીકરણ યુગ્મને કઈ રીતે ઉકેલવા અને તે કોઈ પણ એક્સ અથવા વાય ચલનો કઈ રીતે જવાબ મેળવવો તે આજે આપણે શીખવાનું છે લોપની રીતથી. કે લોપની રીતથી તમે કોઈ પણ સમીકરણ સુરેખ સમીકરણને કઈ રીતે તમે ઉકેલી શકો અને તેનો જવાબ તમે કઈ રીતે મેળવી શકો તે આજે આપણે લોપની રીતથી જોવાનું છે. કે લોપની રીતથી કોઈ પણ સમીકરણ યુગ્મને કઈ રીતે ઉકેલી શકાય અને તેનો જવાબ મેળવી શકાય. તો તમે જુઓ વિડીયો કે કઈ રીતે મેં લોપની રીતથી કોઈ પણ સુરેખ સમીકરણને ઉકેલ્યા છે. હેલો મિત્રો, આજે આપણે કોઈ પણ સમીકરણ યુગ્મનો ઉકેલ કઈ રીતે મેળવવો, મતલબ લોપની રીતે કઈ રીતે મેળવવો તે આજે આપણે જોવાનું છે. કોઈ પણ બે સમીકરણ આપેલા હોય સુરેખ સમીકરણ, તો તેનો ઉકેલ આપણે લોપની રીતે કઈ રીતે મેળવી શકાય તે આજે આપણે શીખવાનું છે. તો જોઈએ કે લોપની રીતથી કઈ રીતે સમીકરણને ઉકેલી શકાય અને કોઈ પણ ચલના કિંમત કઈ રીતે આપણે મેળવી શકાય તે આજે આપણે જોવાનું છે. તો બે સમીકરણ અહીંયા પહેલેથી જ લીધેલા છે. 3x - 5y - 4 = 0, 9x - 2y - 7 = 0. આ બે સમીકરણ સુરેખ સમીકરણ પહેલેથી આપણે લીધેલા છે. તો આ સમીકરણોમાંથી આપણે એક્સ અને વાયની કિંમત આપણે જોઈએ છે અને એ લોપની રીતે આપણે જોઈએ છે. તો લોપની રીતનો પહેલો સિદ્ધાંત શું છે? લોપનો સિદ્ધાંત, લોપની રીત મતલબ લોપ વસ્તુ મતલબ જ એ છે કે એનો લોપનો કહેવાનો મતલબ જ એવો થાય છે કે કોઈ પણ બે જે સમીકરણ આપેલા છે તેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી તમે કોઈ પણ એક સમીકરણને એ વડે ગુણાવી દો બીજા સમીકરણને, કે જેમાંથી એક ચલ લોપ થઈ જવું જોઈએ. એ જ લોપનો સિદ્ધાંત છે. મતલબ આ સમીકરણ 1 છે, સમીકરણ 2 છે, એમાંથી તમે કોઈ પણ એક સમીકરણને તમે કોઈ સંખ્યા વડે ગુણો કે જેના કારણે બેયના ગમે એક્સ ચલ અથવા વાય ચલ ગમે એક ચલ સમાન આવવું જોઈએ. પછી તે સમાન આવે ત્યારે એની બાદબાકી અથવા સરવાળો કોઈ પણ કરી તમે અને એક ચલને તમે લોપ કરાવો એટલે તમને બીજા ચલની કિંમત મળે. આ જ છે સિમ્પલ આપણે લોપની રીત. તો આપણે અહીં જોઈએ કે આપણે કઈ રીતે કરવાનું છે. તો સિમ્પલ આપણે આને સમીકરણ 1 આપી દઈએ છીએ, આને સમીકરણ 2 આપી દઈએ છીએ. બરોબર છે, આપી દીધું. હવે તમારે સિમ્પલ એક સ્ટેપ પહેલા અહીંયા હું લખું છું, તમારે લખવાનું નથી, આ તો તમને સમજાય એના માટે. સ્ટેપ 1 તમારે શું કરવાનું છે? સમીકરણ 1 છે ને 3 વડે ગુણતા. મતલબ આપણે જ્યારે ચલને બેયને એક સમાન કરવા છે તો ગમે એક સમીકરણને તમારે ગુણાવવું પડશે. અહીંયા તમારે શું છે? અહીંયા 9 છે, 9x છે, અહીંયા 3x છે. તો સમીકરણ 2 છે એના બરાબર આ સમીકરણ 1ને 9x ને લઈ આવવા હોય તમારે, તો સમીકરણ 1ને તમારે 3 વડે ગુણવું પડે. તો આવે તમારે 9x આવે તમારે ત્યાં, તો 9x આવશે તો મતલબ તમે એને બાદબાકી કરશો તો એક ચલ કેન્સલ થાય, તો તમને બીજા ચલની કિંમત મળશે. તો સિમ્પલ આપણે અહીંયા તો 3 વડે એને ગુણીએ તો 9x - 15y - 12 = 0. આ સમીકરણ 3 થયું. સિમ્પલ આને સમીકરણ 1ને 3 વડે આપણે પહેલાં ગુણાવી દીધા. આપણે કેમ કે એક ચલને આપણે લોપ કરાવવું છે અને બીજા ચલની કિંમત જોઈ છે એટલા માટે. સિમ્પલ આ એક સ્ટેપ થઈ ગયું. પછી સ્ટેપ 2. હા, તમારે સ્ટેપ તો લખવાના નથી, આ તો તમને સમજાય એના માટે હું અહીંયા લખું છું. સિમ્પલ આમાંથી હવે તમારે શું કરવાનું છે? એક ચલને તમારે ગાયબ કરવાનું છે, લોપ કરાવવાનું છે. એટલે તમારે કરવાનું છે સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. સિમ્પલ થઈ ગયું. તો સમીકરણ 3 માંથી 2 ને બાદ કરવા એટલે 9x - 9x. આ 9x છે, આ 9x છે, તો 9x - 9x. પછી આપણે બાદ કરવાના છે એટલે માઇનસની સાઇન. પછી શું છે? 15y. બરોબર છે, 15y - 2y. બરોબર છે. અને અહીંયા છે શું છે? 12. બરોબર છે, ઓકે છે. તો 12 - 7 = 0. આ રીતે થાય. સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ થઈ ગયો આપણે. 9x - 9x, 15y - 15, 2y અને -12 - 7 અચળ પદમાંથી અચળ પદ બાદ. આ રીતે તમે કરો તો 9x 0 થઈ ગયા.
આ 15y છે એમાંથી 2y ગયા તો 13y વધે, તો માઇનસની સાઇન એમને 13y બરોબર છે. અહીંયા 12માંથી 5 ગયા તો -5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 5 છે તે 5 ઓલી બાજુ જશે તો -13y ઇઝ ઇક્વલ ટુ 5. તો y ની કિંમત શું મળે છે? -5/13. આ આપણે y ની કિંમત મળી ગઈ. લોપની રીતે આપણે કેમ કે એક અક્ષરવાળું પદને કેન્સલ કર્યું તો y ની કિંમત આપણે મળી ગઈ લોપની રીતથી. કે આ લોપની રીતનો મતલબ જ છે કે એક ગમે એક ચલ ગમે y છે કેન્સલ કરો અથવા x કેન્સલ કરો y ને સરખાવો તમે તો એક x ની કિંમત મળે અને x ને કેન્સલ કરો તો તમને y ની કિંમત મળે. આ સિમ્પલ લોપની રીત છે. હવે તમે સ્ટેપ 3 કે તમારે આગળ શું કરવાનું છે કે આ તમને x y ની કિંમત મળી ગઈ તો હવે x ની કિંમત કઈ રીતે ગોતવાની? તો સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા સિમ્પલ આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. 3x - 5 y ની કિંમત -5/13 -4 ઇઝ ઇક્વલ ટુ 0 આવું છે. તો 3x -25/13 આ 4ને બરાબરની બીજી બાજુ જવા દો એટલે એ +4 બરોબર છે. તો આ 3x અને આ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 25 સોરી આ પહેલાં તમને કહેતા રહી ગયો 25 થઈ જશે માઇનસ ગુણાકારમાં છે. તો આ 4 ઓલી બાજુ જશે 4ની ઓલી બાજુ તો 25 - 13 થશે. તો 3x બરોબર છે 3x. હવે આનો તમારે ગુસ્સા લઈ લેવાનો છે, આપણે લસા લઈ લેવાનો છે. તો લસા કેટલો આવે? 52 - 25/13. હવે આ 3ને અહીંયા ગુણાવી દો એટલે થઈ જશે 3 × 13 અને 52 - 25 મતલબ થાય 27. તો 3 × 9 = 27. તો x ની કિંમત મળશે 9/13. તો આ તમે x અને અહીંયા y બેયની કિંમત તમને સિમ્પલ આ રીતે તમને મળી શકે. પણ આમાં તમારે બીજું કશું કરવાનું નથી. વસ્તુ આટલી છે સિમ્પલ અને એકદમ ઇઝી છે. પણ તમને શું છે તમને પહેલાં ખબર હોવી જોઈએ કે લોપની રીત સિમ્પલ લોપની રીત શું છે. લોપની રીતનો મતલબ જ એટલો છે કે ગમે એ એક ચલને તમારે બેયને સરખા કરી દેવાના એટલે એ એક ચલથી તમારે એક ચલ કેન્સલ થાય એટલે તમને બીજા ચલની કિંમત મળશે અને બીજા ચલની કિંમત જ્યારે મળે ત્યારે તમને ગમે કોઈ પણ સમીકરણમાં તમે એ ચલની કિંમત મૂકશો એટલે તમને બીજા ચલની કિંમત સિમ્પલ મળી જશે. તો આ હતી તમારી સિમ્પલ લોપની રીત કે લોપની રીતે સમીકરણ યુગ્મને કઈ રીતે ઉકેલી શકાય.